નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીએસઆરટીસી દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં ડ્રાઈવર સંવર્ગ તેમજ કંડક્ટર સંવર્ગની જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આ બંને ભરતી પ્રક્રિયાઓની જે હાલ ગોકળ ગતિએ જે મિત્રો પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈ અને ઉમેદવારોમાં રોષ ફેલાયેલો જોવા મળે છે. મિત્રો, લોકસભાની ચૂંટણી જાહેર થઈ જતાં આદર્શ આચાર સંહિતા લાગુ પડી ગઈ છે, જેને લઈ અને ડ્રાઈવરો માટેનું ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ અને કંડક્ટરો માટેનું પ્રાઇમરી હેતુલક્ષી પરીક્ષા માટેનું એટલે કે ઓએમઆર પદ્ધતિનું જે પેપર છે લેવાનું છે તેના માટેનું પ્રાઇમરી મેરિટ હજુ સુધી નિગમ દ્વારા બહાર પાડવામાં નથી આવેલ અને આ ભરતી પ્રક્રિયાને અત્યારે હાલ 8 મહિના કરતાં પણ વધારે સમય વીતી ગયેલ હોવાથી ઉમેદવારો મિત્રો ગુજરાત એસટી નિગમના જે ભરતી પ્રક્રિયા બોર્ડ છે તેના સામે સવાલો ઉઠાવી રહ્યા છે. તદુપરાંત મિત્રો, હમણાં થોડાક સમય પહેલાં જ ડ્રાઈવરની ભરતી જે છે તે રદ કરવાનો એક જે લેટરપેડ જીએસઆરટીસીના લેટરપેડ ઉપર જે મેસેજ વાયરલ થયો હતો તેને લઈને પણ જીએસઆરટીસી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. તો શું ડ્રાઈવરની ભરતી રદ થશે કે નહીં, ક્યારે જાહેર થશે મિત્રો જીએસઆરટીસી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ, જીએસઆરટીસી કંડક્ટરની જગ્યાઓનું ફાઇનલાઇઝેશન અને એક જગ્યાના 15 ગણા ઉમેદવારોનું લેખિત પરીક્ષા માટેનું જે મેરિટ છે તે ક્યાં સુધીમાં આવશે, આ તમામ પ્રશ્નોની માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, આવા જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં ડ્રાઈવર સંવર્ગની 4062 અને કંડક્ટર સંવર્ગની 3342 જગ્યાઓ શરતી 1 અને 2 સાથે તમામ બંને સંવર્ગો માટેની ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી, જેમાં ડ્રાઈવર સંવર્ગો માટે કુલ લગભગ 18,000 જેટલા ફોર્મ ભરાતા ડ્રાઈવર સંવર્ગનું જે એક જગ્યાના 15 ગણા ઉમેદવારો પૂરતા ન મળતા તમામ ઉમેદવારો કે જેઓ મેરિટમાં આવતા હતા તેમને લઈ અને તેમની લેખિત પરીક્ષા ગત 28 જાન્યુઆરી 2024ના રોજ લઈ લેવામાં આવી હતી. આ લેખિત પરીક્ષાને લઈ અને પણ મિત્રો ખૂબ જ હોબાળો થયો હતો, કારણ કે લેખિત પરીક્ષા ધોરણ 12 પાસ ડ્રાઈવર સંવર્ગની નહીં પરંતુ કલેક્ટર લેવલનું પેપર આ જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતીમાં પૂછાતા તમામ ઉમેદવારો જે છે તે મિત્રો દોષનો ટોપલો જીએસઆરટીસી નિગમ પર અત્યારે ઠોકી રહ્યા છે અને તેઓ એવું કહી રહ્યા છે કે ભરતી બોર્ડ જે જીએસઆરટીસીનું જે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે ભરતી બોર્ડ છે તેમાં ના તો યોગ્ય અધિકારીઓ છે કે ના તો કોઈ યોગ્ય પ્રક્રિયા જે છે તે કરનાર આવા સક્ષમ અધિકારીઓ છે. મિત્રો, આવા સક્ષમ અધિકારીઓ ન હોવાના કારણે ગુજરાત જીએસઆરટીસી જે ગુજરાત એસટી બોર્ડ છે ભરતી બોર્ડ તેઓ નિયત સમયમાં દરેક ભરતી પૂર્ણ કરી શકતા નથી. ગત ભરતીઓની વાત કરીએ તો ગત ભરતીઓમાં પણ મિત્રો જીએસઆરટીસી દ્વારા દરેક ભરતીમાં 1 વર્ષ કરતાં વધારે સમય લાગી ગયેલો હતો અને આ વખતે પણ મિત્રો એવું લાગી રહ્યું છે કે 1 થી 1.5 વર્ષ જેટલો સમય આ બંને ભરતી પ્રક્રિયાઓને પૂર્ણ થતાં લાગશે, કારણ કે ડ્રાઈવરોની લેખિત પરીક્ષા લેવાઈ ગઈ છે પરંતુ કંડક્ટરનું હજુ તો જે જગ્યાઓ છે તેનું ફાઇનલાઇઝેશન સરકાર દ્વારા પણ મળ્યું નથી, એટલે કે જે 3342માં શરતી 1 અને શરતી 2 જગ્યાઓ છે તે સરકાર દ્વારા હજુ મંજૂર કરાયેલ નથી, એટલે કે કેટલી કંડક્ટરની જગ્યાઓ ભરાશે તે પણ ચિત્ર સ્પષ્ટ નથી. સાથે જ એ જે જગ્યાઓ ભરાશે તેના સમયના 15 ગણા ઉમેદવારોનું મેરિટ ક્યારે બહાર આવશે તે પણ હજુ સુધી જીએસઆરટીસી દ્વારા સ્પષ્ટ કરાયું નથી અને હાલ આદર્શ આચાર સંહિતા નામે આ બંને ભરતીઓને મિત્રો અભિરાઈએ ચડાવી દેવામાં આવી છે તેવું હાલ લાગી રહ્યું છે. આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત એસટી નિગમ દ્વારા ગત રોજ મિત્રો ડ્રાઈવરની ભરતી રદ થયાનો એક મેસેજ જે છે તે જાહેર થયો હતો. ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી માટેની કાર્યવાહી અત્યંત ધીમી ગતિથી ચાલી રહી છે. આથી નોકરી ઈચ્છતા ઉમેદવારોમાં ઘોર નિરાશા વ્યાપી જવા પામેલ, જેમાં કોઈ લેભાગુ તત્વ દ્વારા એસટી નિગમના જ લેટરપેડનો દુરુપયોગ કરી ડ્રાઈવર ભરતી રદ થયાના ફેક મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા કરાયા, જેની સામે વહીવટે અખબારોમાં સમાચારો પ્રસિદ્ધ કરાવી આ ફેક મેસેજને રદિયો આપવો પડેલ. વાત કરીએ તો લોકસભાની ચૂંટણી વચ્ચે ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ, એસઆરપીએફ, જેલ સિપાઈ અને પીએસઆઈની બધી મળીને કુલ 12,472 જગ્યાઓ માટે ભરતી કાર્યવાહી ચૂંટણીની આચાર સંહિતા હોવા છતાં પણ હાથ ધરાઈ છે અને આ તમામ સંવર્ગો માટે 30 એપ્રિલ 2024 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. મિત્રો, જ્યારે એસટી નિગમના ઓગસ્ટ 2023માં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ અને માત્ર ડ્રાઈવરની હેતુલક્ષી પરીક્ષા લેવાઈ તેની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ થઈ ગયા પછી પરિણામ અને 3 મહિના સુધી થઈ ગયા તેમ છતાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની મેરિટ યાદી કે કંડક્ટરની લેખિત પરીક્ષા એટલે કે હેતુલક્ષી પરીક્ષાની મેરિટ યાદી, વહીવટી અને મિકેનિકલ સ્ટાફની ભરતી માટેની જાહેરાત ખબર જેવી કોઈ કાર્યવાહી કરવાને બદલે ચૂંટણી આચાર સંહિતા નામે ભરતી કાર્યવાહીના પોટલા અભિરાઈએ ચડી દેવામાં આવે છે. બોલો, આનું શું કરવું?
એટલે કે જીએસઆરટીસી દ્વારા આ તમામ જે ભરતી પ્રક્રિયાઓ છે તેને હાલ અભેરાએ ચડી દેવામાં આવી છે અને અધિકારીઓને પૂછતા ફક્ત એટલો જ જવાબ મળે છે કે આચારસંહિતા પૂર્ણ થયા બાદ જ હવે આ ભરતી પ્રક્રિયાઓ વિશેના સમાચાર મળશે. એટલે કે આગામી મિત્રો આચારસંહિતા જે છે તે 4 જૂનના રોજ પૂર્ણ થશે અને ત્યારબાદ જ મિત્રો આ બંને સંવર્ગની જે પરીક્ષાઓ છે, ડ્રાઈવરોની ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ અને કંડક્ટરોનું લેખિત પરીક્ષા માટેનું મેરિટ, આ બંને સંવર્ગોનું જૂન મહિનાના અંત સુધીમાં આવે તેવું દેખાઈ રહ્યું છે. મિત્રો હાલ ડ્રાઈવર ભરતી રદ થવાની છે તેવો ફેક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, પરંતુ મિત્રો એ કોઈપણ સંજોગોમાં બનવાનું નથી અને ગતરોજ અખબારોમાં જીએસઆરટીસી દ્વારા મિત્રો આની સમાચારો પ્રસિદ્ધ કરી અને રદિયો આપી દેવામાં આવે છે કે આવું કોઈ પણ વસ્તુ થવાની નથી. ડ્રાઈવરની ભરતી પ્રક્રિયા આમ જ નિરંતર ચાલુ રહેશે અને ડ્રાઈવરો માટેની જે કુલ 3084 જગ્યાઓ મંજૂર થયેલ છે સરકાર દ્વારા, તેના 9252 3 ગણા ઉમેદવારોને આગામી સમયમાં જૂન મહિનામાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ છે તેનું બહાર પાડી દઈ અને આગામી જુલાઈ મહિનાના અંત સુધીમાં ડ્રાઇવિંગ ટેસ્ટનું જે છે તે મિત્રો પરીક્ષા પૂર્ણ કરવામાં આવશે. જ્યારે કંડક્ટરની લેખિત પરીક્ષા મિત્રો સંભવતઃ હવે એવું લાગી રહ્યું છે કે મેરિટ બહાર આવ્યા બાદ આગામી ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનામાં યોજાઈ શકે છે, કારણ કે હજુ તો પ્રાઇમરી મેરિટ આવ્યું નથી. ત્યારબાદ મિત્રો જે મેરિટ સામેની વાંધા અરજીઓ આવશે તેના સામે મિત્રો કમિટી બેસશે અને આ વાંધા અરજીઓ પૂર્ણ થયા બાદ જે સમાવિષ્ટ સાચા ઉમેદવારો છે જેમને મિત્રો વાંધા અરજીઓ કરશે તેમને સમાવેશ કરવાની છે. આ તમામ પ્રક્રિયાને ઓછામાં ઓછો 1.5 થી 2 મહિનાનો સમયગાળો લાગશે. એટલે કે જો જૂન મહિનાના અંતમાં પણ જો પ્રાઇમરી મેરિટ આવે હેતુલક્ષી પરીક્ષાનું, તો આગામી ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં કંડક્ટરની લેખિત પરીક્ષાનું આયોજન થઈ શકે છે. આશા રાખીશું કે મિત્રો લાંબા સમયથી કંડક્ટરના ડ્રાઈવરના બંનેના મેરિટની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે ક્યાંક ને ક્યાંક આ ન્યૂઝ આશા જન્માવનાર હશે. જય હિન્દ, અસ્તુ.